અમરેલીની સિવિલ હોસ્પિટલમાં બેફામ કાર ચાલકનો કહેર. ગત તારીખ 30 જૂનની રાત્રે સામે આવ્યો હતો. અગાઉના મનદુખના કારણે હોસ્પિટલના પટાંગણમાં i20 કાર ચાલકે ચાલીને જતા 3 યુવકોને હવામાં ઉછાળ્યા હતા ને બાદમાં i20 કાર રિવર્સમાં લઈને નીચે પટકાયેલા યુવક પર ફરી કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે સમગ્ર ઘટના થઈ હતી સીસીટીવીમાં કેદ. ત્યારે આ મારી નાખવાને ઈરાદે કરાયેલ કારથી કચરવામાં 2 યુવકો અજયભાઈ ગોહિલ અને રવિભાઈ વેગડા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હતા, જ્યારે મિત્ર હિતેશભાઈ ગેલાતરનો બચાવ થયો હતો ને પોલીસે GJ1412 BA 2565 i20 કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. ત્યારે અમરેલીની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કારથી કચડી નાખવાના પ્રયાસ મામલે કાર ચાલક ફરાર થયેલો હતો, જે બાદ અમરેલી પોલીસે અમરેલી સિવિલ હોસ્પિટલમાં સીસીટીવી તપાસતા કાર ચાલક દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી મારી નાખવાના પ્રયાસના ભાગરૂપે પાછળથી કાર ચડાવીને કચડીને મારી નાખવાનો ઈરાદો સ્પષ્ટ થઈ રહ્યો હોવાનું પોલીસને જણાતા અમરેલી સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો ને કાર ચાલક જયસુખભાઈ ખેતરિયાને ઝડપી પાડવા અમરેલી પોલીસે કમર કસી હતી. ત્યારે અમરેલી એસઓજીએ ધારીના ચલાળા તાલુકાના ગરમલી ગામેથી કાર ચાલક જયસુખભાઈ ખેતરિયા ઝડપાઈ ગયો હતો, જે અંગે અમરેલીના ઇન્ચાર્જ ડીવાયએસપી જયવીરભાઈ ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપી જયસુખ ખેતરિયા પર અગાઉ પણ 3 ગુના નોંધાયેલા છે ને વીજળીનું કનેક્શન પણ ગેરકાયદેસર હોવાથી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હોવાનું એએસપી જયવીર ગઢવીએ વિગતો જણાવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે જે બનાવ બન્યો હતો એમાં આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે BNS સેક્શન 109 અંડર અટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ રજીસ્ટર કરવામાં આવેલો હતો, જેનામાં ફરિયાદી અજયભાઈ ચૌહાણ તથા સાહેબ રવિભાઈ વેગડા અને તેમના મિત્ર હિતેશ કુમાર ગેલાતર એ ત્રણેય સિવિલ હોસ્પિટલમાં કેન્ટીન તરફ જઈ રહ્યા હતા. એ સમયે આ કામના આરોપી એક સિલ્વર કલરની i20 વ્હીકલ જેનો રજિસ્ટ્રેશન નંબર GJ12DA 2565 ને લઈ પૂર ઝડપે આ લોકોની તરફ લાવી અને આ જે કામના જે ફરિયાદી છે તેમને માથાના ભાગે તથા દાઢી પર અને ડાબા નેણ પર ઈજા કરી હતી. તે સાથે હોસ્પિટલમાં પડેલી 2 બોલેરો વાહન છે તેના પર પણ ઈજા કરી હતી અને આ જે કામના આરોપી છે તેમણે ફરી એક વખત ગાડીને રિવર્સમાં લઈ આવી પૂર ઝડપે આ લોકો ઉપર ચડાવવાનો ઈરાદો કરી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ કામના જે આરોપી છે જયસુખ અરસણ ખેતરિયા, એમની ગઈકાલે 23/30 ધોરણસર અટક કરવામાં આવેલી છે. એમની સાથે સાથે આ જે આરોપી છે તેમના ઘરે ઇલીગલ ઇલેક્ટ્રિસિટી કનેક્શન લાગેલું હતું, જે વીજળી વિભાગ સાથે સંકલનમાં રહી અને તેમના ઘર પર આશરે 60,000થી વધુનું ફાઇન પણ કરવામાં આવેલું છે. સર, આરોપી બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ? આ સિવાય આરોપી છે એમની પર ભૂતકાળમાં પણ 3-4 ગુના રજીસ્ટર કરવામાં આવેલા છે.